લીંબડી તાલુકાના જાંબુ ગામમાં બોલાચાલીમાં ઝઘડાનું સ્વરૂપ ધારણ થતી એક ઘટના સામે આવી છે. આ ઝઘડા બાબતે ભીખુભાઈ મામાણીના જણાવ્યા અનુસાર સામાજિક મનદુખ રાખી બોલાચાલી થઈ હતી. ત્યારે એકાએક આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ધોકા અને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો. જેમાં નાની બેન હસનભાઈ મામાણી અને મુમતાજબેન ભીખુભાઈ મામાણી ઈજાગ્રસ્ત થયા હતા. વધુમાં ભીખુભાઈએ જણાવ્યું કે આ બંને મહિલાઓ ઉપર બે મહિલા સહિત કુલ 5 લોકોએ હુમલો કર્યો હતો. આ મારામારીમાં નાની બેન અને મુમતાજબેન ઇજાગ્રસ્ત થતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. આ ઘટના અંગે એમએલસી નોંધાવવા પામી હતી. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેરમાં કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. મારું નામ ભીખુભાઈ, ગામ ભીખુભાઈ હસનભાઈ, ગામ જાંબુ. શું થયું? અમે અમારા વેવાઈના છોકરા, અમારી વેવાઈ છે ને, અમારા છોકરાની બહુ એ રિસાયણ છે, તો એને અમે કહેવા ગયા હતા પેલા ભાઈ અમે તારે શું કરવું હોય, એની બહુ એની છોડીને તકલીફ છે મગજની મેન્ટલી. એકવાર દવા પી ગઈ હતી અને 8 મહિનાથી એને મને કંઈ જવાબ દીધો નથી. આજે એને ઘરે અમે કહેવા ગયા તો મારી બાને અને મારી બહેરાને એના ભાઈઓએ અને એને ટોકે અને ધારીએથી લાકડેથી પાણા માર્યા છૂટા અને અમને માર્યા. અને જ્યારે ત્યારે ઘરમાં બેસવા દેતો ને કોઈ જવાબ દેતો નથી. તમારે થાય એ કરી લેજો એવો જ જવાબ આપે સાહેબ. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.